આજના સમયમાં મોટાભાગના યુવાનો જ્યારે અભ્યાસ કરતા હોય છે અથવા તો પોતાની ઉંમર યુવાનીની બરોબર નજીકમાં પહોંચે છે ત્યારે પોતે એવું વિચારતા હોય છે કે હજી આપણી પાસે બહુ મોટી તકો આવી નથી, આપણે હજી નાના છીએ, આપણી પાસે કોઈ અનુકૂળતા નથી, આપણી પાસે કોઈ સગવડતા નથી. અને આવી ભૂમિકા ઉપર એ પોતે પોતાના મનમાં કેટલાક વિચારો જે આવે છે આ વિચારોને પણ એ સ્થિર કરતા નથી અને એ અનુસંધાને જીવનમાં ક્યારેય સારી શરૂઆત કરતા નથી. અને આ યુવાનોને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા નાનકડા પ્રયાસો પણ મોટી સફળતા તરફ લઈ જાય છે. આ વાર્તાને સમજાવવા માટે મારે એક સ્નેહા નામની યુવતીના અનુસંધાનમાં વાત કરવી છે. સ્નેહા ખૂબ હોશિયાર, ઘરની અંદર પણ એના માતા પિતાને પણ એના માટે ખૂબ સન્માન, ઘરમાં બહુ કામ પણ સારી રીતે કરે અને ભણવામાં પણ એ ખૂબ સારી ભૂમિકા ઉપર ભણતી હતી. એમણે મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કર્યા પછી એ વિચાર કરતી હતી કે હવે મારે કરવું શું. પણ જેમ બીજા યુવાનોને એવા વિચાર આવે છે કે હજી પોતે કંઈક કરવા માટે નાની ઉંમર ધરાવે છે, એમ સ્નેહાના મનમાં પણ એક જ વાત આવતી કે હું કાંઈ કરી ન શકું, હજી તો મારી ઉંમર 20-21 વર્ષની છે, મારે કંઈક કરવા માટે અનુકૂળતાય નથી, સગવડતાય નથી, કોઈ મને માર્ગદર્શન પણ આપતું નથી, અન્ય પ્રકારે મારા માતા પિતાને પણ ખબર નથી, એટલે મારે કરવું શું એ ખબર પડતી નહોતી. પણ એ સ્નેહાના મનમાં વિચાર આવતો હતો કે મારે કરવું શું. બરોબર એક વખત પોતાના ઘરની બારી પાસે બેઠી હતી. ત્યાં સામેની બારીમાં એક નાનકડો માત્ર 6-7 વર્ષનો છોકરો એક પઝલ ગોઠવતો હતો. એટલે કે પઝલથી રમતો હતો અને એની અંદર બધી ગોઠવણી કરવાની હતી અને એ ગોઠવણી કરવા માટે આમથી તેમ પ્રયત્ન કરતો હતો, પણ એ પઝલ સારી રીતે ગોઠવાતી નહોતી. લગભગ 1 કલાક સુધી એને આ જોઈ સ્નેહાએ, પણ નહોતી ગોઠવાતી. અને ત્યાર પછી તરત જ એ પઝલ ગોઠવાઈ ગઈ એટલે છોકરો એકદમ આનંદમાં આવી ગયો, એકદમ ઠેકડા મારવા માંડ્યો. એણે એમ કીધું કે પઝલ ગોઠવાઈ ગઈ, બહુ મજા આવી ગઈ. તરત જ સ્નેહા એની પાસે જાય છે અને એને પૂછે છે કે તે આ શું કર્યું. તો કે હું કામ કરતો હતો, મારે આ પઝલ ગોઠવવાની હતી પણ ગોઠવાતી નહોતી, પણ મેં નક્કી જ કર્યું હતું કે મારે આ પઝલ ગોઠવવી છે, પઝલનો ઉકેલ ગોઠવો જ છે. અને આખરે 1-1.5 કલાકના પ્રયત્ન પછી મેં એ પઝલનો ઉકેલ ગોતી કાઢ્યો અને આજે મને ખૂબ ગમ્યું છે. સ્નેહાના મનમાં પણ તરત જ પ્રશ્ન થયો કે મારા મનમાં પણ પઝલ્સ છે, મારા મનમાં પણ પઝલ્સ ગોઠવાતી નથી, તો હું આ નાના બાળકની જેમ હું પણ કેમ ન વિચારું, હું એને માટે કેમ સારી રીતે પ્લાન ન કરું. અને એના પોતાના મનમાં એક જ વાત હતી કે એ સ્નેહાને ભરત ગૂંથણનો બહુ શોખ હતો અને ભરત ગૂંથણની અંદર પોતાને ખૂબ ગમતું. એટલે એના મનમાં એમ થયું કે આ ભરત ગૂંથણ ઉપર કોઈ પ્રકારનો વ્યવસાય કર્યો હોય તો એ તરત જ ભરત ગૂંથણની અંદર કેવા પ્રકારના ભરત અને ગૂંથણ થઈ શકે છે એને માટે એણે ખરેખર પાછા ક્લાસીસની જોઈન્ટ કર્યા, અભ્યાસ શરૂ કર્યો, અભ્યાસમાં ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ લઈ અને જુદા જુદા પ્રકારનું ગૂંથણ કેમ કરવું, ભરત કેવી રીતે કરવા અને એ પ્રકારે આખી ભૂમિકામાં પોતે માસ્ટરી મેળવી. પછી વિચાર કર્યો કે મારે તો વ્યવસાય કરવો છે, તો આ વ્યવસાય કરવા માટે શું કરશું. તો એના મનમાં એમ થયું કે મારે કોઈ એકાદું મશીન લેવું જોઈએ. એ માનો કે મશીન લીધું
અને એ મશીનની અંદર એણે પોતે ખાસ ચોક્કસ પ્રકારની ભરત ગૂંથણ કરી શકાય એવા મશીન ઉપર કામની શરૂઆત કરી. ધીમે 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 એની માસ્ટરી વધતી ગઈ. એના મનમાં એમ થયું કે આવા હું બનાવી અને માર્કેટમાં મૂકું તો. પહેલાં શરૂઆતમાં પોતે આવા 5-7 બનાવે છે, માર્કેટમાં મૂકી આવે છે, માર્કેટમાં વેચાઈ જાય છે અને આ રીતે ધીમે 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 એ વધારે બનાવે છે. માંગ વધતી જાય છે. માર્કેટમાં એના પોતાનું જે આ નમૂના હતા, જે પોતે બનાવતી હતી ભરત ગૂંથણમાં, આ બધા નમૂનાની માંગ વધતી ગઈ. ચારે બાજુએથી આ માંગ એવી આવે કે પોતે પહોંચી પણ શકે નહીં. એટલે તરત જ એણે પોતાની જેમ નાની કેટલાક માનો કે બહેનો હતા એને પણ પોતાની પાસે રાખ્યા કે જે ખરેખર જરૂરિયાતવાળા હતા. અને આમ કરતાં ધીમે ધીમે કરતાં આ ભરત ગૂંથણને એને ઓનલાઈન મૂકવા માટેનો પ્રયત્ન કર્યો. ઓનલાઈન વેચાણ શરૂ કર્યું અને ઓનલાઈન વેચાણ શરૂ કર્યા પછી ધીમે ધીમે વધારે માણસો અને વધારે કામ, એનો પોતાનો વ્યવસાય વધતો જ ગયો અને ખૂબ એને પોતાને આમાં આવક પણ થવા માંડી. અને એ રીતે એણે જુદા જુદા લગભગ 200થી 250 બહેનોને કામે લગાડ્યા. જુદા જુદા મશીન લઈ આપ્યા, એના ઉપર કામની શરૂઆત કરી અને એ ભૂમિકા ઉપર એ પોતે કામ કરતી. કોઈ પણ કામ છે મનમાં યાદ આવે કે મારે આ કરવાનું છે એટલે એ કરી જ નાખે, પછી કરીશ એવી વાત જ નહીં. અને એ રીતે એક સમયે એ માત્ર નેશનલ લેવલ ઉપર નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓનલાઈન આ ભરત ગૂંથણની બધી બાબતો છે એને વેચવા માટેનો એક બહુ મોટો ઉદ્યોગ શરૂ કર્યો. અને જેની અંદર લગભગ 400થી 500 બહેનો કામ કરે અને આખા વર્લ્ડની અંદર આ પ્રકારના ઉદ્યોગથી કામ કર્યું. મિત્રો, એક નાની વાત, એક નાના બાળકે પઝલ ગોઠવી દીધું. એ વાત આ સ્નેહાના મનમાં આવી અને એ સ્નેહાએ એ વાતને સમજી લીધી કે જો એક બાળક માત્ર એક પઝલને ગોઠવીને જો આનંદ પ્રાપ્ત કરી શકતો હોય તો મારી પાસે તો ભરત ગૂંથણનું જ્ઞાન છે. અને એ ભૂમિકા ઉપર એણે ખરેખર આ રીતે શરૂ કર્યું. આપણા યુવાનોને ખાસ યાદ આપી કે કોઈ પણ કામ તમે હાથમાં લો તો એ કામ હંમેશા પૂરું જ કરો, છોડી ન દો. સતત પ્રયત્ન કરતા રહેશો તો મુશ્કેલીઓ પણ તમારી સરળ બની જશે. નાનકડા પ્રયાસથી શરૂઆત કરશો તો ગમે તેવી મોટી સફળતા તમારા હાથમાં આવશે. ધીરજ અને પ્રયત્નને ક્યારેય છોડવું નહીં. અને હંમેશા નાનો અનુભવ જ આપણને મોટા બનાવે છે. સતત પ્રયત્ન વ્યક્તિને ખૂબ મજબૂત બનાવે છે. અને કામ સમયસર કરવું જોઈએ. કોઈ પણ કામને અધૂરું ન મૂકવું જોઈએ. અને પ્રયત્ન જ્યારે તમે છોડશો નહીં ત્યારે તમે માની જ લેજો કે જીવનમાં તમે બહુ મોટા ઉદ્યોગપતિ બની જશો, બહુ મોટા સારામાં સારા કદાચ કલાકાર બની જશો, સારામાં સારા કદાચ કોઈ અન્ય પ્રકારના ક્ષેત્રમાં તમે જઈ શકશો. એ ભૂમિકા વાર્તા બતાવે છે. સૌ યુવાનો આ એક નાના બાળકના પઝલ્સને ભૂમિકાને યાદ રાખી અને પોતાના કામને શરૂઆત કરો. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.